તો આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં હુમલાની ઘટના બની છે, જેમાં સુરતમાં બીજેપી સુરત યુવા મોરચાના નેતા પર હુમલો કરાયો હતો। વોર્ડ નંબર 23ના યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાયો, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। પાંડેસરામાં ન જેવી બાબતે મારામારી લોહિયાળ બની। એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો। તલવારના ઘા ઝીકી દેવાતા 4 લોકો છે તેઓને ઈજા પહોંચી, જેમાં 2 મહિલા સહિત 4 લોકોને ગંભીર ઈજા પહોંચવા પામી। વિનાયકનગરમાં જાહેરમાં તલવાર નીકાળી અને હુમલો કરાયો હતો। પાલતુ શ્વાનને પાણીના પ્લાન્ટ પાસે કુદરતી હાજત કરતા બબાલ થઈ, તો ગંદકી સાફ કરવાનું કહેવા જતાં મારામારી થઈ અને હુમલો કરાયો। 5 હુમલાખોરોએ આતંક મચાવ્યો તેવો આરોપ લગાવાયો છે। મારામારીના લાઈવ વિડીયો છે તે વાયરલ થયા છે। તો બીજેપી સુરત યુવા મોરચાના નેતા પર હુમલો કરાયો। વોર્ડ નંબર 23ના યુવા મોરચાના મહામંત્રી પર હુમલો થયો। મારું નામ જીતુ ગોસ્વામી છે। હું બીજેપીનો યુવા મોરચાનો મહામંત્રી છું। આજે સાહેબ હું ઘરે જમીને બેસતો હતો તો મારા ફાધર કૂતરા ફરાવવા માટે ગયેલા હતા, તો ત્યાં કૂતરા કદાચ અમે બાથરૂમ કર્યું તો ત્યાં 2-3 જણા હતા, તો ફાધરને કીધું કે તમે આ ઉચકી લો અહીંયાથી। મારા ફાધર કહે કઈ નહીં, હું સાફ કરાવી આપું છું। તો એટલા બાબતમાં એ લોકો અમને મારા ફાધરને મારવા માંડ્યા। પછી મારા મમ્મી પહોંચી એમને પણ મારવા માંડ્યા। પછી મારી બેન હતી અને મને એ લોકો મને પછી મારા પર તલવાર મારી દીધું, તલવાર વડે। પછી મેં બેહોશ થઈ ગયો અને પછી મારા બેનને પણ માર્યો। આખી છે બહુ વધારે ઈજા થઈ છે અને પછી મેં બેહોશ થઈ ગયો। પછી 108 પોલીસ વાળા આવ્યા, મને અહીંયા સિવિલ લઈને આવ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, બીજેપી સુરત યુવા મોરચાના નેતા પર હુમલો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, જાહેરમાં તલવારો નીકળી છે, તલવારના ઘા જે છે ઝીકી દેવામાં આવ્યા છે અને 4 લોકોને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા છે। ત્યારે વાત છે સુરતની। સુરતના બીજેપી ના યુવા મોરચાના જે નેતા છે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને ગંભીર રીતે 4 લોકોને ઘાયલ કરી દેવામાં છે। વોર્ડ નંબર 23ના યુવા મોરચાના મહામંત્રી જે છે એમની ઉપર આ હુમલો થયો છે। નાની એમથી એક વાત હતી, પાલતુ જે શ્વાન હતો એની કુદરતી હાજતને લઈને આ હુમલો કરવામાં આવ્યો છે। સુરતનો જે પાંડેસરા વિસ્તાર છે ત્યાં મારામારી જે છે લોહિયાર બની ગઈ હતી અને ત્યારે જ તલવારો નીકળી પડી હતી, જેની અંદર 2 મહિલા સહિત 4ને ગંભીર રીતે ઘાયલ કરી નાખવામાં આવ્યા હતા। વિનાયકનગર જે છે ત્યાં આ તલવારો નીકળી હતી। જો કે પાલતુ શ્વાનને પાણીના પ્લાન્ટ પાસે કુદરતી હાજત કરતા એક મોટી બબાલ થઈ હતી અને આ બબાલ બાદ તલવારો નીકળી હતી। ગંદકી સાફ કરવાનું કહેવા જતા મારામારીને જે વાત છે એ હુમલામાં તબદીલ થઈ ગઈ હતી। ત્યારે 5 હુમલાખોરોએ આતંક મચાવ્યો હોવાનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે। મારામારીના લાઈવ વિડીયો સ્મિતા જે છે વાયરલ થઈ રહ્યા છે અને સાથે સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। હાલ સમગ્ર મામલે સુરતની પાંડેસરા પોલીસ જે છે તપાસ હાથ ધરી રહી છે। જી સ્મિતા। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે, પોલીસે તપાસ હાથ ધરી છે। 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા। તો આજના દ્રશ્યો છે તે પણ વાયરલ થયા છે। સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। ગંદકી સાફ કરવાનું કહેવા જતાં મારામારી થઈ, હુમલો કરાયો, જેમાં વોર્ડ નંબર 23ના યુવા મોરચાના મહામંત્રી પર હુમલો થયો।